આપનું સ્વાગત છે। અમદાવાદના ગોતા વિસ્તારમાં સિલ્વર ઓક યુનિવર્સિટી નજીક આવેલ ચેહર એસ્ટેટમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી। વિકરાળ આગમાં 4 થી 5 જેટલા ગોડાઉન બળીને ખાખ થઈ ગયા હતા। ફાયર બ્રિગેડની 26 જેટલી ગાડીઓ દ્વારા આખી રાત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી હતી। ગોડાઉનમાં મોડી રાત્રે લાગેલી આગ વહેલી સવાર સુધી ભભૂકી રહી હતી। હાલ ફાયર બ્રિગેડની ટીમે કુલિંગ કરવાની કામગીરી હાથ ધરી છે। અમદાવાદ ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ મોડી રાત્રે 1:30 વાગે ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમમાં મેસેજ મળ્યો હતો કે ગોતા વિસ્તારમાં સિલ્વર ઓક યુનિવર્સિટી નજીક આવેલ એસ્ટેટમાં આગ લાગી છે, જેને લઈ ફાયર બ્રિગેડની ટીમો રવાના કરવામાં આવી હતી। ચેહર એસ્ટેટના પ્લાસ્ટિકના એક ગોડાઉનમાં આગ શરૂ થઈ હતી અને જોતજોતામાં 10 મિનિટમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। થોડીવારમાં જ આખું ગોડાઉન આગની ઝપેટમાં આવી ગયું હતું। દૂર દૂર સુધી ધુમાડા અને આગની જ્વાળાઓ દેખાતી હતી। ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ત્યાં સુધીમાં તો આગ વધુ ફેલાઈ ગઈ હતી। ફાયર બ્રિગેડની એક બાદ એક કુલ 26 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।